ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આવતા ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના 1000 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થવાનું છે, જેમાં ખાસ કરીને એરોમા સર્કલ છે કે જે ભારતના વધુ ટ્રાફિક ધરાવતા મોટા જંકશનોમાં પણ જેનો સમાવેશ થાય છે, તેના ઉપર ટ્રાફિકની વર્ષો જૂની જે સમસ્યા છે તેના નિવારણ માટે અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 કિલોમીટર લંબાઈ ધરાવતા જે બાયપાસનું નિર્માણ થવાનું છે, તે બાયપાસનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે. સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય સ્પીકર માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત જે સશક્ત નારી મેળો એટલે કે જે સરસ મેળો આગામી 11મી તારીખથી પાલનપુર ખાતે શરૂ થવા જઈ રહ્યો છે, તેનું શુભારંભ પણ રામલીલા મેદાન ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાવવામાં આવશે. પાલનપુરની જનતા માટે ને અહીંથી પસાર થતા તમામ લોકો માટે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે ખાતમુહૂર્ત બાયપાસનું કરવામાં આવી રહ્યું છે. ખૂબ આનંદદાયક સમાચાર છે, કારણ કે આખા ભારતમાં જે મેઇન ટ્રાફિકના પોઈન્ટો હતા એમાં પાલનપુરનું નામ આવ્યું હતું. અને આ ટ્રાફિકના પોઈન્ટમાં ઘણા બધા લોકો, જે વિદ્યાર્થીથી માંડીને જે દર્દીઓ હતા, ઘણા બધા લોકો હેરાન થયા છે. અને સતત આ પ્રકારનો એક માહોલ બનાવવામાં આવ્યો હતો કે આનું નિરાકરણ ગમે રીતે થાય. રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલુ હતી. માન્ય ધારાસભ્યશ્રી પણ સતત જાગૃત રહીને આ કામ માટે સતત ફોલોઅપ લીધું. અને આજે પરિણામ સ્વરૂપ એવું રહ્યું કે ઘણા સમયની લડત બાદ ઘણા વિઘ્નો આવ્યા અને વિઘ્નો પછી ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ખૂબ આનંદદાયક સમાચાર છે. દરેક પાલનપુરી આનાથી ખૂબ ખુશ છે. પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક વર્ષો જૂનો પ્રશ્ન હતો અને તેમાંથી છુટકારો પબ્લિકને મળે તે માટે અમે પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિ એક બનાવી હતી અને તેના નેજા હેઠળ અમે CMથી માંડીને PM સુધી ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરેલી હતી. અને તેના પગલે અત્યારે માનનીય CM સાહેબ પરમ દિવસે 11 તારીખે એમ કે બાયપાસનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. તે એક આવકારદાયક અને સરાહનીય છે અને તે નિર્ણયને અમે વધાવીએ છીએ, કારણ કે અત્યારે આ એરોમા સર્કલના ટ્રાફિક સમસ્યાના કારણે લાખો લોકોના જીવ ગયેલા છે અને કેટલાય લોકો ટ્રાફિક સમસ્યામાંથી વારંવાર હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. એટલે જો આ બાયપાસ ઝડપી બને તો એ પબ્લિકના હિતમાં એ નિર્ણય ગણાશે અને પબ્લિકના આશીર્વાદ ચોક્કસ મળશે. સાથે સાથે આ માત્ર ખાતમુહૂર્ત પૂરતું સીમિત ના રહેવું જોઈએ.